તો જય માતાજી, જય બાબા રામદેવ પીર મિત્રો અને મિત્રો, જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી લીલા લહેર જ હોય ને. તો મિત્રો આજના વિડીયોમાં તમને જો આમ ઘઉંમાં હું વહી આવ્યો છું અને ઘઉં પણ આપણા જોઈ લ્યો તમે, હાઈ ક્લાસ મજાના હુકાવા મીંડા હે, કોક કોક લીલા હે જો આવા, એટલે તમે સમજી ગયા છો. આપણે પોંખનો વિડીયો બનાવવાનો છે. પોંખ આપણે કાપવાનો, કઈ રીતે કાપી, પછી કાપવામાં ખૂબી છે તમને બતાવું, બરાબર? શેકવાનું ને બધું કમ્પ્લીટ થાય ને ત્યાં લગીને આજના વિડીયોમાં આવશે, એટલે તમે જોઈજો, બહુ મજા આવશે. બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થાય છે, બરાબર? આપણને એવું બોલતા ના આવતું પણ બોલ થાય. તો જો એની પર કાપવાવાળા તો આપણે હારે લાયા જ છે. ગાડી હારે આવી ગયા છે. જય માતાજી, જય બાબા રામદેવ, જય બાબા રામદેવ પીર. અને આપડા પોંખ ખાવા આવી ગયા છે. ખાવા, ફેંકવા, કાપવા તો ખાવાનું કેવું જ જોઈએ ને, કાપીને પછી અમે શેકશું, પછી અસલ ચોખ્ખો કરીને પછી ખાઈશું. એવી નો હાલે. ઈ તો હવા ઘઉં કેવડા હા પોંખ જો આઈસ્કોલ હે ને બી ફેરી વેરી છે. જો ડુંડી તો જો આંગળી જેવી જાડી છે, ધોકા જેવી કા ધોકા જેવી છે, મોટ જબરી હો. ઠંડી ડુંડી આવી છે આપણે. જય માતાજી ને જય બાબા રામદેવ પીર. આપણે જો અત્યારમાં વિયાય ઘઉં ની ડુંડીઓ કાપવા. આજ રવિવારની રજા એટલે મોહન કરે છે. આજ મોહન ને રજા આ હોય, કેવું જો રજા હોય એ મોહન. તો પેલા તો વાડીનું વેવ તમે જોઈ લેજો, હાઈ ક્લાસ મજાનું લાગે. પાકી ગયા હે. અને હે ને ઘઉં ની આપણે પોંખ શેકવાની વાતો તો હાલે હે કીધું નહીં. ઘઉં વજે પોંખ સરખો થયો નતો ને તેદું ની વાતો કરી, પણ પોંખ શેકવાનો વિડીયો બનાવવાનું વેરું આજ આવ્યું. એટલે આજ ફાઇનલી આપણે રવિવાર છે, મોહન કરે છે, તો મસ્ત મજાનો પોંખ શેકીને તમને બતાવી જો. એ હાલો હારો હારો કાપી લ્યો, હાલો પછી શેકવા ફેરા છે એમ. એટલી નો હાલે ને પપ્પા, આ તો જાઉં હે. જોવું પડે, જો હાવ હુકી ડુંડી હોય ને એ નો કપાય, અને હાવ આમ ખાવ કારી લેલી લાગતી ને એ નો કપાય, જો આવી નો કપાય. એટલે આપણે હે ને આવી મીડિયમ પાકલ, એકદમ દાણા પાકી ગયા હોય અને લીલી બહુ ન હોય, ભૂકી ન હોય. એટલે એને જો આ ગાંઠ હોય ને, આ ગાંઠ આવે, ગાંઠ આમ રાખીને આમ કરો એટલે બટકી જાય. અને કાપવા જ ખૂબી, બાકી બીજી આંખ કાપો ને તો બટકે નહીં. જો આમ ગમે એમ કરો ને તો બટકે નહીં, એ ગાંઠે જ બટકે. એટલે આપણે એવી એવી ડુંડી જો આમ છે ને ગાંઠે આમ એક દાણા આમ કરીને તો કપાઈ જાય, હાઈ ક્લાસ મજાની. અને ડુંડી કેવી તમે જોઈ લ્યો, પણ પાંદડા આમ તોડી વાળવા. એટલે આવો આવો હે ને હારો હારો મસ્ત મજાનો આપણે ફટોફટ કાપી લઈ પોંખ. આપણને હે ને બહુ પોંખ કાપતા નહીં આવડે, નખ નથી, થોડુંક નખની હે ને આમ કોશિશ કરવી પડે. આમાં જરીક આપણે ન બટકે ને તો આમ નખ આમ કરીને આમ કરવું પડે. તો નખ તો આપણે હે નહીં, એટલે હે ને આપણે ઘડી કમતો કાપશું, પછી તાર પપ્પાને ખીચડી કાપશે ને આપણે ડુંગળી લાવશું. કાપો પોગી ગયા છે. અમાર મોહન ને પોંખ કાપતા છે, જોઈએ કે આવડે છે કે નથી આવડતું. આવડે એટલે આવડે જ છે એવું. એવું હે, ભગવાન ગાંઠ દીધી બટકાઈ બટકાઈ વાળો ને કા બટકાઈ વાળવાની. વાંધો ને હરખો કાપજો, હારો હારો કાપજો, ચાવી કે ને એવો. તમારે કોઈને પોંખ ખાવું હોય ને તો થોડાક દીમાં આવી જજો, 5 દીમાં. પછી પોંખની ડુંડી લીલી જળશે નહીં, પછી હાવ સુકાઈ જશે. એટલે અમે તો આજ ફાઇનલી ખાવાના જ છે, શેકીને અને તમને બતાવવાના જ છે. પોંખ જો મસ્ત મજાનો કેટલોય કાપીએ હે, અને હવે શેકવાનો છે. શેકવા માટે જો તૈયાર ભઠ્ઠી કરી નાખી હાથીની,
મોહન જો આ જગાવે છે. મોહન જગાવે છે. પછી આ રહ્યો ને એમાં નાખી દે એટલે શેકાઈ જાય. આવું ભોરકાઈ ગયેલું હોય ને એ જ સારો દાણા નીકળે ને ખાવ લીલી હોય ને એમાં દાણા કાઢવામાં તકલીફ પડે. હે ના ના એમ કે કેમ કેમ કે મોહન કે છે જો છે આ વસ્તુ આવી જાય. આટલું વસ્તુ જોઈશે આપણે. કાગળ કાકો ઓલું મૂક પૂછો એમણામ નહીં જગા કર જોઈ જો પોંખ જ શેકવાનો ખાલી. પોકસ શેકવાનો મને ખબર તાપ આવે તાપ તો આવે જ. પોંખ શેકે ને એટલે તાપ તો આવે જ. એ હું આમાં બાંધવા લાયો તો વાંધો નથી, એટલા બાંધે તો બંધાય નહીં. ઓનું લાગશે જોઈજો. લે પણ એક કોરી જાય. એક કોરી ચાલ લે નવરી હા જો ને બે ને તાપ બહુ લાગે. પોંખ ખાવો મીઠો લાગે ને તાપ લાગે એમ થોડું હાલે. એવું જ હોય. એવું કાંઈ ન હોય. પોંખ શેકે એમાં દીકરો બે હમણાં શેકાઈ જાય. આ થોડો શિયાળો છે, શિયાળો હોય તો નો તાપ લાગે ઉનાળો આવી માર કરવી મોહન વિખાવા મીન્યો હે ને પોંખ શેકાઈ જાય એટલે ડુંડિયું ગરમા ગરમ વેણીને અને ગરમા ગરમ સોરવી પડે. નકર કાં ધોકાવી પડે ને કાં સોરવી પડે. ધોકાવી હોય ને તો ગમે આપણે સલાખો કે પ્લાસ્ટિકનું હોય ને એમાં લઈને ધોકાવી વાળે ને તોય હાલે, અને નકર હાથેથી સોરવી પડે. તો અમે તો જાજો નથી ને એટલે હાથે સોરી વારશું. પેલા સોરી વાળી આવી રીતે ગરમા ગરમ છે ને સોરવી પડે, નકર મેર ન પડે. ઠરી જાય પછી સોરે નહીં, નીકળા ને દાણા નીકળે જ ને દાણા. આમાં એવું છે પછી ખરી જાય ને એટલે હરાવા લાગે હરારવા લાગે મંડે. જો દાણામાં હે ને મસ્ત જે તે બે ત્રણ ડુંગળી છે 2-3 માં આટલા દાણા નીકળ્યા છે. મોહન ખરી જેલી લીજો એને લાગશે આવા કડીક છે ને હું મહેનત કરાવું એટલે પોંખ કાયો કાલે ગરમા ગરમ ડુંડી છે ને સોરાઈ જાય. ઠરી જાય છે ને ઠરી જાય પછી ડુંડી એવી સોરવાની મજા ન આવે અને વાર લાગે. કડીક બધા મહેનત કરી ને એકલા મજાનો પોંખ સોરી. પોંખ હવે જો સોરી વાયરો હે શેકીને ને પપ્પા વેણવાના છે. કૂતરા વીણી કૂતરા કૂતરા કંઈક જાપટી જાપટી લાવવું છે ને ઉડી જાય. કૂતરા એટલે આમાં હને હંધે હાથમાં હરખામ કામમાં ન આવે ને થોડુંક જાપટી ને કાંઈ દૈણું થાય. દૈણું પોંખનું દળું ન કરવાનું પોંખનું દૈણું આનું દૈણું કરવાનું. આની રોટલી ખાવાની એક ગ્લાસ મજાનો પોંખ મેં તો ખાયો એમ છે. કર્યું ને તે અડધા ઢોર નાખ્યા. મોહન થોડાક ઢોળ નાખ્યા જો આ ન ઢોર આવડે બાયું ને આવડે તો જળ નો દઈણા કરી નાખે હાલો. એટલું એટલું ઓલું જાપટી ને કોક કોક રહીએ ને તો હાથમાં એ આમ જા આમ કરે આમ કરવું પડે આ કાઢ નાખો બધું. એ વીણવા પડશે તો આપણો પોંખ જો એક ગ્લાસ મજાનો તૈયાર થઈ ગયો છે. જોઈ લ્યો તમે. આવું તો આવું હોય તો આવી જાવ. હવે બાર ને દેતો હોઉં પોંક પોંક તો આપણે જો શેક નાખ્યો. પેલા કીધું બાર ને દી આવું ને પછી આપણે ખાઈશું અહીંયા બેઠા બેઠા. બા જો અહીં બેઠા. બાઉ પોંક છવાય છે થોડો. હા બા બેઠા હે આંબે. હમણાં વહી જઈશ પાછા ખલ લેવા. હાલો હવે આપણે પોંક ઉલારી લઈ. મજા આવે હો ખાવાની ગરમા ગરમ હોય ત્યાં લગ મજા આવે. ઠરી જાય ને કોઈ સવાય ને અત્યારે મોટા એવા થઈ જાય આમ કરી પીસા દુખે પેલા ગઢિયા ખાતા ડબ્બો ફળ લેતા શીખ શીખી પછી ખાતા. એ કેવા હારા ન કહેવાય આપણા કિસ્સા જરી ઓલો ઠરી ગયો લે આ તો નહીં સાવીએ કે ઠરી જ પેલા શેરડી સારી જાય બેઠી. અત્યારે આપણે શેરડી ક્યાં ખાતા જ ના. ઓન લીધી જ નહીં આપણે લીધી એવું વસ્તુ ખાય ને શેરડી પોંખ છે દાંત રે ને મજબૂત થઈ જાય. અત્યારે એમ થાય કે એવું ભાવે જ નહીં. આમાં અમારી જ વાત કરીને છેડા થઈ ગયા હોય તો પોંખ થી પેલા હે ને પોંખ પાકી જાય ને ઘઉં ત્યાં તો કેટલી ફેર એક આંચરા ફેંકીને ખાતા હોય. અને ઓણે જો હમણાં દી થોડોક ખાધો ને પાછો આજ ઘઉં પાકી જાય એટલે લગભગ શેકશું નહીં. હવે પૂરું આપ સેલો દાણા એમ હવે હે ને માણસ અસલ વસ્તુ છે ને એમાં રસ જ નથી.
પોસ ઓલ ગુલ્ફી જેવું હોય ને તો કે હાલશે. હા એવું ખાય કરીને એવું દાણા જાજા નીકળ્યા હો ખાય લાય ખાઈને ગાયનું નડે. હા ઈ ન જોવે. હમ હા સારું છે ટાટું. હા મીઠું હા મિત્રો અત્યારે વાગ્યા છે 12 અને હું પછી પોંખ આપણો કમ્પ્લીટ થઈ ગયો. પોંખ ખાઈ બાય પછી ત્યાં ફોન આવ્યો હતો મોટા બેનનો. તો અહીંયા કણે પ્લાસ્ટરનું કામકાજ ચાલે છે. મોહનને એની મમ્મીને બેને અહીંયા મેલી આવ્યો અને મેલીને અત્યારે ઘરે આવતો રહ્યો. અને હવે મારે રજકો વાટો હોઈશ કારણ કે પછી બપોર પછી જાહેરમાં પાણી વારવાનું રહેશે. એટલે અત્યારે તડકો છે પણ રજકો કીધું વાટ નાખું છું બપોર પછી લપ નહીં કારણ કે મોહનને એની મમ્મી આવશે કંઈક દે જ નહીં ને અંજીને કાંઈ આવડે નહીં. એટલે એટલા માટે જ આ વિડીયો આપણે પૂરો કરી દો કે વિડીયોનું એડિટિંગ છે ને એ મારે બપોર વિચાર જ કરવું પડશે. આજ ઘડી નિરાત નહીં રહી સમજ્યા. તો અહીંયા જ પૂરું કરી અને એવો વિડીયો લાગ્યો પોંખનો એ કોમેન્ટમાં કીજો અને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ. આવજો.